પલસાણા તાલુકાના બલેશ્વર ગામે ખાડી ફળિયા કિનારેથી રેસ્ક્યુ કરી ફાયરની ટીમે 30 થી વધુ પરિવારોને બહાર કાઢ્યા. છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદને કારણે બલેશ્વરની 32 ગંગા ખાડીમાં ઘોડાપૂર આવ્યા હતા. આજે ત્રીજા દિવસે પાણીનો વધારો થતા ગામના સરપંચ સુફિયાનભાઈએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની બારડોલી ફાયરની ટીમ બલેશ્વર ખાતે આવી પહોંચી હતી. બારડોલી પહોંચની ટીમ સાથે પલસાણા મામલતદાર, પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ સહિત તમામ આગેવાનો અને કાર્યકરો પહોંચી ગયા હતા અને રેસ્ક્યુ કરી બોટ દ્વારા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. આ રેસ્ક્યુમાં કોઈ જાનહાનિ કે કોઈ ફસાયાની કોઈ ફરિયાદ થઈ નથી અને તમામ સહી સલામત બહાર કાઢવામાં આવ્યા છે. પલસાણા હાલ 2 દિવસથી ચાલી રહેલા સતત વરસાદને કારણે પલસાણા તાલુકામાં જે બલેશ્વર ગામ ખરું એમાં 32 ગંગા નદી જે ખાડી તરીકે ઓળખાય છે બલેશ્વર ગામમાં જે પસાર થાય છે એમાં ઓવરફ્લો થવાને કારણે આજુબાજુના જે ફળિયા ખરા, જે રહેવાસીઓ ખરા તેના ઘરોમાં પાણી ભરાવાનો પ્રશ્ન હાલ પાણી ભરાઈ ગયા છે ને ફાયર વિભાગને જાણ કરતાં હાલ રેસ્ક્યુની કામગીરી ચાલે છે અને અત્યાર સુધીમાં લગભગ 40 થી 44 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરીને બલેશ્વર ગામમાં જે પ્રાથમિક શાળા ખરી ને ત્યાં સ્થળાંતર કરવામાં આવેલું છે. ત્યાં સ્થળાંતરના સ્થળે એ લોકોને રહેવાની જમવાની સુવિધાઓ પૂરી પાડવામાં આવેલી છે. હાલ પણ સ્થળાંતરની કામગીરી ચાલે છે. લગભગ અંદાજિત 20 થી 25 વ્યક્તિઓ કદાચ હશે તેને પણ સહી સલામત કરી આપણે સ્થળાંતરના સ્થળે ખસેડવામાં આવશે. સાહેબ, વર્ષોથી આવી જ સમસ્યા બલેશ્વરમાં જોવા મળી રહી છે, અત્યાર સુધી કોઈ નિકાલ કેમ નહીં? જી, હાલ જે ખાડી જે ખરી એ ખાડીની પણ લગભગ સાફ સફાઈ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય છે, કારણ કે આજુબાજુના વિસ્તારોમાં કોઈ કચરાનું કે એ ખાડીને મતલબ પુરાણ ફ્યુચરમાં થતું રહે છે, એટલે એના કારણે આપણે ખાડીની પણ સાફ સફાઈ કરવાની જરૂરિયાત છે. હાલ પ્રી મોન્સૂનની ચોમાસા પહેલાં પણ મિટિંગનું આયોજન કરવામાં આવેલું હતું. એ મિટિંગમાં પણ સંબંધિત ડ્રેનેજ વિભાગને ખાડીની સાફ સફાઈ બાબતે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે, પરંતુ સતત ચોમાસું ચાલુ થવાના કારણે એ સાફ સફાઈ બાકી રહી ગઈ છે. તો છતાં હવે પછી ધારો કે વરસાદ રહેશે કે અમુક આપણે સમય એવો મળશે કે આપણે ખાડીની સાફ સફાઈ કરવાની આપણે ત્યાં પહોંચી શકીશું. ખાડીની સાફ સફાઈ ચોક્કસપણે કરવામાં આવશે ડ્રેનેજ વિભાગ તરફથી. જી, હવે આ 32 ગંગા જે ખાડી ખરી એ ગામના તલાટી શ્રી, સરપંચ શ્રી અથવા ગામના આગેવાનોની એવી રજૂઆત છે કે 32 ગંગા જે ખાડી પસાર થાય છે એ ઔદ્યોગિક એકમોમાંથી થઈને પસાર થાય છે ને ઔદ્યોગિક એકમો દ્વારા એ લોકોની કમ્પાઉન્ડ વોલ કે બીજી રીતે બાંધકામ કરીને ખાડીનું મતલબ જે માર્જિન છોડવા પાત્ર હતું એ છોડેલું નહોતું, એને દબાણ કરેલું છે. એના કારણે જે પાણીનો ભરાવો જે ખરો એ બલેશ્વર ગામમાં વધારે થાય છે. પરંતુ ગઈકાલે જ અમે તલાટીશ્રી અને સરપંચશ્રી સાથે અમુક 2-3 ફેક્ટરીઓની મુલાકાત લીધી હતી અને એ દરમિયાન જ ડ્રેનેજ વિભાગને પણ મારા કક્ષાથી જરૂરી સૂચના આપવામાં આવેલી છે કે પ્રોપર માર્જિન જો ઔદ્યોગિક એકમો તરફથી બાંધકામ કરીને પ્રોપર માર્જિન જો છોડવા પાત્ર હતું નિયમો અનુસારને જે નહીં છોડવામાં આવેલું હોય તો તમારી કક્ષાથી દૂર કરવા બાબતની કાર્યવાહી કરવામાં કરશો. હાલ તો બલેશ્વર ગામમાં રેસ્ક્યુની કામગીરી ચાલે છે. બીજી જગ્યાએ રેસ્ક્યુનો લગભગ પ્રશ્ન ઉપસ્થિત નથી થયો, કારણ કે કોઈના ઘરોમાં પાણી ભરાયા નથી એવા કોઈ મેસેજ નથી હાલમાં. મારું નામ સુફિયાન ખાન સિકંદર ખાન પઠાણ છે. હું બલેશ્વર ઈસરોલી ગ્રુપ ગ્રામ પંચાયતનો સરપંચ છું. આ તમે અમારા વિસ્તારમાં જોઈ શકો છો કે પાણીની પૂર આવી ગયો છે અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ જે આવેલી છે રાજહંસ તથા કાલાગોળા, તેમાં અમે હમણાં પણ સાહેબ જોડે વિઝિટ કરીને આવ્યા છે. એ લોકો જોડે અમારી ઘણીવાર લડત પણ થઈ ચાલુ છે અને અમે ઘણીવાર એમને નોટિસો પણ આપી છે. તેમ છતાં પણ એ ઇન્ડસ્ટ્રીયલ વધુને વધુ ખાડીની અંદર પ્રવેશ કરી રહ્યા છે. મામલતદાર સાહેબમાં પણ અમારો કેસ ચાલ્યો હતો, તેનું પણ અમે નિકાલ પર છે. હજુ સાહેબે એમને જે હુકમ આપ્યો છે તેના પર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે ભાઈ 2 દિવસની અંદર સાહેબ એનું નિકાલ લાવી આપીશું. જો એ એમ કરવામાં સાહેબ તમને બી અમે એ કરીએ છીએ કે જો તમે બી એમાં અચૂક થશો તો અમે પછી ધરણા પર બેસી જઈશું આપની ઓફિસે. એવી અમને અમારી નમ્રતા અમને અરજ છે કે તમે 2 દિવસની અંદર અમારા ગામમાં જે ગરીબો રહી 200 જેટલા ઘરો ડૂબી જતા છે એ આજે 2 થી 3 વર્ષથી આ સમસ્યા ઊભી થતી છે, તેનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી અને ફેક્ટરીવાળાઓ ખાડીની અંદર ને અંદર જ પ્રવેશ કરી રહ્યા છે. તેને અટકાવવામાં આવે સાહેબ, અમારી એટલી જ અરજ છે. દર વર્ષે જે ખાડીનું પાણી ઉભરાવું છે જે રાજહંસ ટેક્સ પાસે તેનું કેમ પાણી એના એ લોકોનું કેમ નિકાલ નથી આવતું, શું કહેશો? રાજહંસ ટેક્સપા દ્વારા અને કાલાગોળા જે લુથરા ઇકો ટેક્સટાઇલ પાર્ક છે તેના દ્વારા ખાડીની અંદર બાંધકામ કરી દેવામાં આવ્યું છે. ગેબિંગ વોલ અને
અંદર બધું ટ્રીટમેન્ટ પ્લાન બધું બાંધી દેવામાં આવ્યું છે. તેના કારણે આ 200 જેટલા ઘર પાણીના વરસાદી મોસમમાં, હજુ તમે તો જોઈ શકો છો કે વરસાદી મોસમ તો હજુ શરૂઆત છે, તેટલામાં તો આખું ગામ અમારા 200 જેટલા ઘર તો ડૂબી ગયા અને અમારે 500 થી 600 માણસનું અમે સ્થળાંતર કરવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. એ ઘણું દુઃખવાળી વસ્તુ છે. જો 24 કલાકથી વધુ હજુ જો વરસાદ વરસે તો પંચાયત દ્વારા શું સુવિધા આપવામાં આવી છે ગ્રામજનો? પંચાયત દ્વારા અમારે સ્કૂલમાં સંસ્કાર કેન્દ્ર છે અમારો, તેમાં અમારે સ્થળાંતર કરવાની અમે સગવડ રાખી છે અને જેટલા બી માણસોને અમારે સ્થળાંતર કરવું પડશે અમે એની પૂરેપૂરી તૈયારી રાખી છે. હાલ કઈ રીતની પરિસ્થિતિ? હાલ પાણીનું ઉતાર થઈ રહ્યો છે, પાણી રિવર્સ થતું છે, એટલે હમણાં હાલ પરિસ્થિતિમાં કોઈ પણ સ્થળાંતર કરવાની જરૂર દેખાઈ રહી નથી.